ફેસબુકની અંદર જો તમારે પૈસા કમાવા હોય ને તો તમારે પહેલાં તો કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ તમને મળે તો તમે આગળ મિત્રો અર્નિંગ એટલે કે પૈસા કમાઈ શકો છો. જ્યાં સુધી તમને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ નહીં મળે ત્યાં સુધી તમે ₹1 મિત્રો કમાઈ શકશો નહીં. જો તમને સ્ટારનું સેટઅપ મળી ગયું હોય તો અત્યારે મિત્રો સ્ટાર બહુ લોકો મોકલતા નથી, ઓછા લોકો મોકલે છે, એટલે સ્ટારથી મિત્રો અર્નિંગ આપણે થતી નથી. મેન વસ્તુ મિત્રો આપણે છે મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ ફેસબુક ઉપર. જેને ફેસબુક ઉપર મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ મળી જશે એને મિત્રો પૈસા કમાવાનું ચાલુ થઈ જાય છે. અને આમાં મિત્રો મોનેટાઇઝ કન્ટેન્ટ ઘણા બધા લોકોને મળ્યું પણ નથી. કેવી રીતે મેળવવું એ વિશે થોડીક માહિતી દેવાનો છું, એટલે ખાસ કરી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો. જો અમારી ફેસબુક ઉપર તમે નવા હોય તો ફોલો કરી લેજો, તમને દરેક પ્રકારની માહિતી મળતી રહેશે. જ્યારે તમને ફેસબુક ઉપર તમે કામ કરી રહ્યા હોય અને મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ મિત્રો તમને ના મળતું હોય તો તમે ઘણી બધી ભૂલો એવી કરતા હોય, એના લીધે તમને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ મિત્રો મળતું નથી. તો આપણે મિત્રો ભૂલ આપણે શું કરવી છે ને એ જ માહિતી આ વિડીયોમાં આપવાનું છે. ખાસ મિત્રો તમારે આ સેટિંગ મિત્રો ચાલુ કરી લેવાનું છે. જો તમારે મિત્રોમાં હોય તો તમારે તેને ફોલોમાં કરી લેવાનું છે. જો તમે ફોલોમાં કરશો તો જ તમે આગળ મિત્રો પૈસા કમાઈ શકશો ફેસબુક ઉપર, બરાબર. અને તો જ તમને સ્ટારનું સેટઅપ મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ પછી જ મળે છે. જ્યાં સુધી તમે ફોલોમાં નહીં કરો ત્યાં સુધી તમને કોઈ પણ ટૂલ મળવાના નથી. અને તમારે મિત્રો મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ મેળવવા માટે તમારે તમારા પોતાના ફોટા રાખવાના છે, બરાબર, ફોટા મૂકવાના છે. તમારે તમારા પોતાની મિત્રો રીલ બનાવવાની છે, એટલે કે તમારા પોતાના વિડીયો તમારે ક્રિએટ કરવાના છે. તમારા પોતાના તમારે ફોટા અપલોડ કરવાના છે. ફોટામાં મિત્રો થોડું ઘણું તમે બીજાનું લઈ શકો તો પણ ચાલશે, પણ જો તમે રીલમાં કોઈનું લેશો એટલે વિડીયોમાં છે કે પછી તમે કોઈનું સંગીત પણ લેશો અધર સોશિયલ મીડિયાનું, ફેસબુકની લાઇબ્રેરીમાંથી તમે સોંગ મિત્રો લઈ શકો છો. તમારે ઇન્સ્ટાગ્રામનું મિત્રો સોંગ નથી લેવાનું, તમારે યુટ્યુબનું સોંગ નથી લેવાનું, કે અથવા કોઈ પણ થર્ડ પાર્ટીનું સોંગ તમારે લેવાનું નથી. તમારે ફક્ત તમારે સોંગ યુઝ કરવું હોય તો ફેસબુક લાઇબ્રેરીનું સોંગ તમે યુઝ કરી શકો છો. એટલે ખાસ મિત્રો તમારે ધ્યાન એ દેવાનું છે કે તમારે કોઈનું કન્ટેન્ટ લેવાનું નથી. અને તમારે સ્ટોરી પણ મૂકતું રહેવાનું છે, પોસ્ટ પણ કરતું રહેવાનું છે ફોટાવાળી. આ કામ તમારે ઓરિજિનલ તમારે રાખવાનું છે, પોતાનું, એટલે કે બીજાનું તમારે નથી લેવાનું. અને જો તમારે બીજાનું લેવું હોય તો તમારે તેમાં વોઇસ ઓવર કરવો જરૂરી છે. ત્યાં તમને આગળ મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ મળી જશે. આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબર કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. ત્યાંથી તમને આવી દરેક પ્રકારની માહિતી મળતી રહેશે. તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.